તો ફ્રેન્ડ્સ આ રૂમ છે ને હવે અમારો સ્ટુડિયો બનવાનો છે, એડિટિંગ રૂમ બનવાનો છે. આ બધો સામાન આ રૂમમાંથી નીકળ્યો છે. મારી કોમ્પ્યુટરની એક જ ટેબલ, અત્યારે 2 ટેબલ છે ને એની જગ્યાએ એક ટેબલ આ રૂમમાં શિફ્ટ થશે. લગભગ સુધી ફ્રેન્ડ્સ 80% વસ્તુ જીયાનાના રમકડા છે ને થોડી ઘણી મારા સ્ટુડિયોની વસ્તુ છે. આ પેઇન્ટિંગ છે મહાદેવની, જે મારો સ્ટુડિયો હતો મંગલમ 4 રસ્તા પાસે, ધ ગ્રેન્ડ ફોટો. એ સ્ટુડિયોમાં મેં આ પેઇન્ટિંગ લગાવી હતી. આ પેઇન્ટિંગ મને એટલી બધી ગમતી હતી, એટલી બધી પ્રિય હતી, એટલે આ પેઇન્ટિંગ મેં સાચવીને હજી પણ રાખી છે ઘરમાં. હવે આનો શું કરો કાંઈ સૂચતું નથી મને. આ મારો બેગ, 15 વર્ષ જૂનો બેગ. આ સંક્રાંતની મારી ફિરકી. આ જીયાનાના રમકડા, કેટલા બધા રમકડા છે જીયાનાના. ને આ અમે એક વસ્તુ બનાવતા, એક અમે બિઝનેસ કરતા આજથી 5 થી 7 વર્ષ પહેલાં. વેડિંગ ઇન્વિટેશન કાર્ડ બનાવતા હું ને ખુશ્બુ. આ બધી એની સામગ્રી છે. એના વિશે, એના ઉપર પણ અમે ક્યારેક ડેડિકેટેડ વિડીયો બનાવશું. 10 થી 11,000 અમે વેચ્યા છે એક કાર્ડને. 3500 રૂપિયા, 4500, 5000, 7000 અને 10,000 સુધીના કાર્ડ અમે વેચ્યા છે. તો એ કાર્ડ પર તમને ક્યારેક બતાવશું અમારા વ્લોગમાં. તો ઓલ ઓવર કાંઈ એટલું બધું યુઝફુલ નથી વસ્તુ, એમને એમ પડ્યું છે બધી વસ્તુ. હવે જે નથી જોઈતી ને એ બધી ફેંકી દેવાની છે. આ મારો જૂનો પીસી છે કોર ટુ ડ્યુ. આ 4GB રેમ, જે હવે એમને પડે છે, જીયાનાને સ્ટડીમાં કામ આવશે. આ જીયાનાની 2 ચેર, આ ટેન્ટ હાઉસ. તો ફ્રેન્ડ્સ આ મારા દાદાની કાતર છે. જ્યારે મારા દાદા જીવતા હતા ને ત્યારે આ દાદા પોતે પોતાના હાથેથી બીડી બનાવતા. અમે યાદગીરી માટે રાખી છે સાચવીને. પછી હજી એક વસ્તુ છે, આ એનો ઘડિયાળ HMT કંપનીનો, જે પોતે આર્મીની કેન્ટીનમાંથી લઈ આવ્યા હતા. મારા દાદા એક આર્મી સોલ્જર હતા, તો આ દાદા આ ટાઈપની બધી વસ્તુ પહેરતા. અમુક વસ્તુ મારી પાસે પડી છે, મેં સાચવીને રાખી છે. પણ ઘડિયાળ હજી પણ ચાલુ છે. આ ચાવીવાળો ઘડિયાળ છે. આ મારી i10નો કલર છે. છેલ્લા 4 વર્ષથી આ વસ્તુ મારી પાસે પડી છે. કોઈ પણ નાના મોટા સ્ક્રેચ હોય ને તો હું પોતે જાતે સ્પ્રે કરેલો હોય સ્ક્રેચ ઉપર, રિમૂવ થઈ જાય. તો આ NC પુટ્ટી છે. નહીં, ગાડીમાં કોઈ મોટો સ્ક્રેચ હોય ને, ડીપ સ્ક્રેચ હોય ને, તો આ NC પુટ્ટી ભરી કાચ કાગળથી ઘસી ને આ સ્પ્રે કરી નાખું ને એના ઉપર સ્ક્રેચ એકદમ રિમૂવ થઈ જાય. ફ્રેન્ડ્સ આ ટાઈપની કારીગરી પણ મને કરતા આવડે છે. હું એક કારીગર ટાઈપનો માણસ છું. મને આ ટાઈપની નવી નવી વસ્તુ કરવી બહુ ગમતી હોય છે. ફ્રેન્ડ્સ હું યુટ્યુબમાં પણ આ બધી વસ્તુને લીધે જ આવ્યો છું. હું યુટ્યુબમાં એટલી બધી વસ્તુ નવી નવી જોતો ને, એ વસ્તુ પોતે ટ્રાય કરતો. અમારા ઘરમાં જે આ સેક્શન જે છે ને કિચનના, એ પણ મેં બનાવ્યા છે. ખુશ્બુ જે સ્ટૂલ ઉપર ઊભી છે ને, એ પણ મેં જ બનાવ્યો છે. અને નવાઈની વાત એ છે કે હું જેટલો શોખીન છું ને, તો મારી વાઈફ ખુશ્બુ પણ એટલી બધી શોખીન છે. એને પણ આ ટાઈપની ક્રિએટિવિટી કરવી બહુ ગમતી હોય છે. ખુશ્બુના લીધે જ અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યું અને અમને ઘણી બધી એનામાં સક્સેસ પણ મળી. અમે ઘણા બધા રૂપિયા પણ એનામાં કમાણા. અમારી બેબી નાની હતી, અમે રાત જાગીની વસ્તુ બનાવવી પડતી. એના લીધે પછી વસ્તુ અમે મૂકી દીધી બનાવવાની, નહીંતર અમને એનામાં સારો એવો પ્રોફિટ મળતો. તો ફ્રેન્ડ્સ આજે અમે આવ્યા છીએ ભુજના વોકવેમાં, કેમ કે આજે આવ્યા છે મારા પપ્પાજી અને મમ્મીજી અમારા ઘરે રોકાવા માટે. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે પહોંચ્યા છીએ ભુજના વોકવે પાસે. તો તમે જોઈ શકો છો વરસાદ પડ્યા પછી બંને બાજુ ફૂલ પાણી ભરાઈ ગયું છે. તો પાછલા થોડા દિવસથી ભુજમાં સારો વરસાદ પડી રહ્યો છે. તો એના લીધે ભુજના વોકવેમાં આજુબાજુ જે પાણી ભરાણું છે, એનો જે વ્યૂ આવે છે ફ્રેન્ડ્સ, એકદમ અદ્ભુત આવે છે. એકદમ ગ્રીનરી તમને જોવા મળશે. આ છતરડીવાળો તળાવ છે. આ છતરડીનો લેફ્ટ સાઈડનો, આ છે છતરડીના રાઈટ સાઈડનો. તો બસ હજી મને લાગે 4 થી 5 ઇંચ વરસાદ જો ભુજમાં પડશે તો હમીરસર તળાવ બસ હવે છલકાઈ જવાની તૈયારીમાં જ છે. મારા મમ્મીને તો બધા ઓળખતા જ હશો. અરે મારા પપ્પાજી. આ છે ભુજનું છતરડી તળાવ. હેલો ફ્રેન્ડ્સ, આજે અમે આવ્યા છે વોકવે. નાની ફરાવવા માટે આવ્યા છે ને ચકલીનો અવાજ જોવો, ચી 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 થાય. પપ્પા મજા આવે મને શૂટ કરવામાં. ને નાની ને નાના ને મમ્મી એ લોકો આગળ પહોંચી ગયા મારાથી, ને હું ને પપ્પા સાથે આવીએ છીએ. સાથે જીયાના વ્લોગિંગની પ્રેક્ટિસ કરે છે. તો ફ્રેન્ડ્સ આજે જીયાના વ્લોગિંગની પ્રેક્ટિસ કરે છે. ઘણા આગળ પહોંચી ગયા રે. ચલો ચલો અભી જાઓ. ઇનકે પછી ફ્રેન્ડ્સ મળું મારા નાનાની આગળ પહોંચી ગયા કહી દે.
પછી મળું ના મારા નાના નાની આગળ બહુ પહોંચી ગયા. ઓમાં જીમ હતું ફ્રેન્ડ્સ, પણ આમાં કોઈ જાતના સાધન રાખવામાં આવ્યા નહીં ક્યારે પણ. હું ને ખુશ્બુ અહીંયા ઘણી વખત આવ્યા છીએ વોક કરવા માટે શિયાળામાં. હવે વિચાર છે ફરી પાછું રેગ્યુલર વોક કરવા નીકળી. ભુજમાં ફ્રેન્ડ્સ આવી જગ્યા હોય વોક કરવા માટે અને આપણે વોક કરવા ના આવતા હોય એ સારું ન કહેવાય. જોજો ફ્રેન્ડ્સ, હમણાં ખુશ્બુની ફેવરેટ જગ્યા આવી છે. જે ભાઈ સિંગોની ફરાઈ જોશે ને મને કહેશે મિલન સિંગોની એ જ ગોતે છે ફ્રેન્ડ્સ. જો અત્યારે સિંગોની ફરાઈ પછી ખુશ્બુ આમળાના ઝાડ છે ને અહીંયા કને નહીં. અંદર ઈ નહીં હતું. ખારી સિંગ ખારી સિંગ કરાવી છે. ખારી સિંગ કેટલી કીધી? 50 ની? ના. હે 30 ની કરવાનું? મને નથી, મારું પેટ ભરેલું છે. તો આ એરિયાને કહેવાય છે ભુજનું લોન એરિયા. સામેની બાજુમાં છે ભુજનું ખેંગારબાગ એરિયા. ને સામેના એરિયામાં ફ્રેન્ડ્સ મેળો હોય છે 365 દિવસ. ત્યાં અલગ અલગ બધી રાઇડ્સ હોય છે. તે તમે અમારા વ્લોગમાં પહેલાં પણ જોયું હશે. આજે પબ્લિક ઘણી એની વોકવેમાં. કેમ કે આખો દિવસ ગરમીમાં પબ્લિક હેરાન થઈ જાય એટલે સાંજે એમ થાય કે બારે ચક્કર મારવા જાય. છેલ્લા 5 દિવસ તો ફ્રેન્ડ એટલો બધો ઉકળાટ છે ને ભુજમાં કે ઘરમાં બહુ ગરમી થાય છે. શાંત થાય ને એમ થાય ક્યાંક બહાર જઈએ આવી. એમાં જો વોકવેમાં તમે આ સાઈડ આવો ને ખેંગારબાગ બાજુ તો એટલી બધી મસ્ત હવા આવે ને કે એમ ફ્રેશ થઈ જાવ, દિલ ખુશ થઈ જાય તમારું. કેવો છે જીનો? તો ફ્રેન્ડ્સ હવે તમને અહીંયાનો બેસ્ટ વ્યૂ બતાવીશ. આપણે નાના હતા ત્યારે એક રમત રમતા, તો એ રમત જીયાન અત્યારે રમીને બતાડે છે. તો તમને એ આ વિડીયો જોઈને કંઈ યાદ આવતું હોય તમારા બચપનનું તો કહેજો. ચીનું બતાવતું તો ઓલે હાથ પેક કરીને કંઈ કરતી હતી ને, આપણે કંઈક આવું કરતા ને નાના હતા ત્યારે. પેલા મુઠ્ઠીવાળો ની નામ ખોલબન કરવાનું. આમ કેટલી વાર કરવાનું? 1 2 3 4 4 5 5 થઈ ગયા. પછી મુઠ્ઠી બંધ રાખું? બંધ રાખો. ઓકે. ખોલ નાખો. પછી ખોલ નાખું. હવે ઓય વાહ, તો કરંટ લાગે. તને કોણે શીખડાવ્યો? હું માંગી ભૂલી ગયા. હા. તો ફ્રેન્ડ્સ આવી કંઈક રમત આપણે રમતા નાના હતા ત્યારે. મને એક્ઝેક્ટ ખ્યાલ નથી કેવી રીતના રમતા, શું થતું. થોડું કંઈક યાદ આવે છે આ ટાઈપનું કંઈક આપણે કરતા ને શું થતું યાદ નથી આવતું. તો તમને કંઈ યાદ આવતું હોય તો કોમેન્ટ કરજો. ઓય પપ્પા જો પ્લીઝ. તો આ હતી ભુજના વોકવેની ટૂર. તમને કેવી લાગી કોમેન્ટ કરજો. અમને તો આ પ્લેસ બહુ જ ગમે. તમને આ પ્લેસ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો.